વડોદરાની મંગલમ હોસ્પિટલની ફરી મનમાની સામે આવી। હોસ્પિટલ સીલ મારવા છતાં હોસ્પિટલ ચાલુ છે અને હોસ્પિટલ સીલ માર્યા બાદ પણ હોસ્પિટલમાં ઓપીડી ચાલુ છે। મહાનગરપાલિકાએ સીલ મારવાનું નાટક કર્યું હોય તેવી સ્થિતિ અહીંયા ઊભી થઈ છે। ફાયર અને ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓની મિલીભગતથી હોસ્પિટલ શરૂ હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે। તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે। માનુ, વડોદરાની મંગલમ હોસ્પિટલ ફરી મનમાની તેની સામે આવી છે। એક તરફ હોસ્પિટલ સીલ મારવા છતાં હોસ્પિટલ ચાલુ છે, હોસ્પિટલ સીલ માર્યા બાદ પણ હોસ્પિટલમાં ઓપીડી ચાલુ છે। કડક કાર્યવાહી ક્યારે, આ સવાલ ઉભો થઈ રહ્યો છે। માનુ, અંકુર, રાજકોટની ઘટના બની ત્યારબાદ તંત્ર દોડતું થયું છે અને વડોદરામાં પણ અનેક જગ્યાએ જે ટીમો છે તપાસ કરી રહી છે। મંગલમ હોસ્પિટલને ગઈકાલે નોટિસ આપવામાં આવેલી અને ત્યારબાદ આજે કોર્પોરેશનના અધિકારીઓ અહીંયા પહોંચ્યા અને મંગલમ હોસ્પિટલના કેટલાક રૂમ છે સીલ કરવામાં આવ્યા છે। સ્થિતિ એ છે કે અહીંયા આપ જોઈ રહ્યા છો 504 નંબરનો રૂમ છે અને સીલ મારવામાં આવ્યું છે। ઓપીડી બંધ હોવાનું બહાર કહેવામાં આવે છે, પરંતુ તબીબ છે ઓપીડી ચાલુ હતી અને દર્દીઓને પણ રિસીવ કરી રહ્યા હતા। મુદ્દો એ છે કે આ હોસ્પિટલ પાસે પોતાનું પાર્કિંગ નથી અને પાર્કિંગ ઉપરાંત જે ફાયરની વ્યવસ્થા હોવી જોઈએ એને લઈને આ નોટિસ આપવામાં આવી છે। કોર્પોરેશન દ્વારા ગઈકાલે નોટિસ આપી હતી ને આજે બીજા દિવસે આ કાર્યવાહી કરી છે। જે વિવિધ 7 માળની બિલ્ડિંગ છે ને એના 5 જેટલા રૂમ છે સીલ કરવામાં આવ્યા છે। કોર્પોરેશનના અધિકારીઓ કહી રહ્યા છે કે ઇમરજન્સી જે દર્દીઓ છે એમને સારવાર ચાલુ રાખવી જોઈએ અને એના કારણે જે ખાલી રૂમ હતા એટલાને સીલ માર્યા છે। વડોદરા મ્યુનિસિપલ કમિશનર જે રીતે આંકડા બતાવી રહ્યા છે એ પ્રમાણે હોસ્પિટલો સીલ કરવાની વાત છે, પરંતુ અહીંયા કેટલાક રૂમ સીલ કરી અને કાર્યવાહી થઈ રહી છે। તબીબ જે કહી રહ્યા છે કે અમારી તમામ લીગલ વ્યવસ્થા છે ને એ ડોક્યુમેન્ટ અમે પૂરતા કરીશું। મુદ્દો એ છે કે વડોદરાની અનેક હોસ્પિટલો આવી છે કે જ્યાં પાર્કિંગની જગ્યામાં અન્ય ઉપયોગ થઈ રહ્યો છે, ફાયરની પૂરતી સુવિધાઓ નથી, એવી જગ્યાએ પણ કાર્યવાહી કરવી જોઈએ। મ્યુનિસિપલ કમિશનરને વિવિધ આંકડા આપવામાં આવે છે, પરંતુ આંકડામાં ક્યાંક ને ક્યાંક તથ્ય નથી, કારણ કે 1 કે 2 રૂમ સીલ કરી અને હોસ્પિટલ સીલ કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે। અનેક જગ્યા આવી જ રીતે હોસ્પિટલો ચાલી રહી છે અને જે જીડીસીઆરના નિયમ છે, ફાયરના નિયમો છે એનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને એને લઈને કાર્યવાહી થઈ રહી છે। મંગલમ હોસ્પિટલમાં 5 જેટલી જે રૂમો છે એને સીલ કરવામાં આવી છે। હોસ્પિટલના સંચાલકોને જે ક્ષતિઓ છે એ પૂરતા કરવા માટે કહેવામાં આવ્યું છે, પરંતુ આજે આ મંગલમ હોસ્પિટલને સીલ કર્યો હોવાનો કોર્પોરેશન દાવો કરી રહ્યું છે। જી અંકુર। જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।